श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुल नाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवों की वार्ता में वार्ता क्रमांक 115 जो अधूरो હતો તેની દાસ દામોદર દાસ દો ભાઈ બનિયા સુરતથી ગઈકાલે ત્યાં સુધી પ્રસંગ આવ્યો કે શ્રી गोसाईजीए आज्ञा करी। तब श्री गोसाई जी आज्ञा किए तुम श्री ठाकुर जी की सेवा करो। तब इन दो भाई ने विनंती करी जो महाराज एक बार श्री गोवर्धन नाथ जी के दर्शन करी के ब्रज यात्रा करिए ऐसो मनोरथ है। पछीनो प्रसंग आपणे श्रवण कर्यो कि गोवर्धन पर्वत पर गया दर्शन कर्या अने एटला सुंदर दर्शन थया कि 4 दिवस तो ए लोको नीचे मुकाम करी अने रोज 8 समाना दर्शन करता रह्या। पछी वचन आपेલું છે એટલે હવે आप ब्रजनी यात्रा करवा गया अने पछी आवीने दंडवत कर्या अने गोसाईजीए पूछ्યું कि ब्रज यात्रा करी आव्या तो के हाँ। पछी विनंती करी कि राजनी कृपाथी करी आव्या। पछी गोसाईजीए कह्युं कि अब सेवा करो। हवे जेवुं अंदर हृदयमां मनोरथ राखी मूक्यो हतो ए हवे बहार काढ्यो। तब वेणीदास ने विनंती करी जो महाराज सेवा तो तब करे जब श्री ठाकुर जी बोले, मांगी मांगी के ले तो सेवा करे। श्री गोसाई जी ने कही जो भावसो सेवा करो। એટલે આનો એક જ વાક્યમાં અર્થ શું થયો કે જે લોકો વૈષ્ણવ તે વખતની વાત છે, અત્યારે તો પતી ગઈ છે વાત, હવે તો સાનુભાવ બંધ છે, તે વખતની વાત છે કે જેને પણ ત્યાં માગી માગીને ઠાકોરજી નહીં આરોપતા હોય કે માગી માગીને બોલતા નહીં હોય વૈષ્ણવોથી તો શું ખૂટતું હશે એમનામાં? તો કે गोसाईजीએ શું કીધું? એ વસ્તુ ખૂટતી હશે। શું કીધું? तब श्री गोसाई जी ने कही जो भावसो सेवा करो। કે બધા ભાવથી સેવા નહોતા કરતા, પ્રમાણમાં એક જ કહી દઉં ટૂંકમાં એટલે બહુ વિસ્તાર ના થઈ જાય। જ્યારે પેલા જારીજીને ફળ લેવાની વાત આવી એ ક્યારે ઊભી થઈ વાત કે પડોશના ઘરમાં દ્રવ્ય જોયું અને કહ્યું કે એ લોકો તો સુખી છે, આપણે તો દુઃખી છીએ, નિષ્કિંચન છીએ। તો તે વખતે તે પત્નીએ જીદ કરી અને એ જે જારીજીનું ફળ એ કેવી રીતે અને શું મહિમા છે એ પ્રસંગ એમાં આવે છે। તો ત્યાં સુધી ભાવ નહોતો, ભાવ વગર સેવા થતી હતી। પછી આખી પરિસ્થિતિ ફરી। બીજો પ્રસંગ છે એમાં બાજુની પડોશીની ઘરમાં ગયા ત્યારે ખબર પડી કે બહુ વૈભવ છે। એણે એવું કહે એના કાનમાં નાખી દીધું કે જે શ્રી કૃષ્ણની ભક્તિ કરે એને તો હોય એ લઈ લે। ભાગવતમાં કહ્યું છે પણ કે છે કે અમારી તો આજો કુળદેવી છે, એ તો જે માગો એ આપે। એ વાત બી સાચી છે, દેવી તો માયામાં નાખવા માટે જ છે। એક કનોજ્યા સ્ત્રી પુરુષમાં દેવીએ જ કહી દીધું કે અમને આજ્ઞા જ છે કે જે માયાના જીવો છે એને વધારે રમકડા આપવાના, તે રમ્યા જ કરે। હવે આ ભ્રમસંબંધ થયા પછી સેવા કરે છે પણ ભાવથી નથી કરતી, એટલે એની વાતમાં આવી ગઈ અને એણે પતિને કહી દીધું કે હવે તો તું પણ દેવી, અને પછી એણે બાકી હતું તો કુળદેવીની મૂર્તિ બીજી હતી તેને આપી દીધી કે લે તું કર ને હવે પેલાને ભૂલી જા। ને પછી તો એને મૂર્તિ આપીને હવે એણે આ માન કર્યું કે આજથી હું સેવા નહીં કરું। કે શું થયું? તો કે પહેલા મૂર્તિના આ દેવી માટેના વસ્ત્ર અલંકાર એમની પૂજાનો સામાન લઈ આવે, પછી વાત એના પતિને એવું કહી દીધું। એનો પતિ ચાલ્યો, પછી શું થયું છે આપણને ખબર છે। વાત આટલી જ છે। गोसाईजी કહે છે ભાવસો સેવા કરો તો વાત કરશે। श्री ठाकुर जी तुम्हारो सब मनोरथ पूर्ण करेंगे। पाछे श्री गोसाई जी ने सेवा पधराई दीनी। पाछे वैष्णव सो मिली के सेवा पधराई के सेवा की रीति भांति सब सीखे। पाछे एक भाई सामग्री करे, एक भाई श्रृंगार करे, सो नित्य मंगला के सातों स्वरूपन के दर्शन करे। आहा, અત્યારે તો ગોકુલમાં જ્યારે આ લીલા થઈ રહી છે ત્યારે હવે અમને ઠાકોરજી પધરાયા છે એ ભાવ સાથે કે અમારી સાથે બોલે। અને गोसाईजीએ શ્રીમુખથી કહી દીધું કે ભાવથી સેવા કરશો તો એ જરૂર બોલશે। અને પછી તો गोसाईजीના વચન તો મિથ્યા થાય નહીં અને તેથી એ લોકો હવે કેવી રીતે સેવા કરતા હતા અને શું ક્રમ હતો, ગોકુલમાં રહે તો શું ક્રમ હોય અને શું લાભ હોય એ સમયમાં
અત્યારનું ભૂલી જજો વૈષ્ણવો, પ્લીઝ. આવી ઈચ્છા ના કરતા કાયમ રહેવાની. અને મેં કાલે જ કહ્યું હતું કે રહેવાની ઈચ્છા થાય તો આપણા જેવા જે આવા ભાવ સાથે ગયેલા વૈષ્ણવ ત્યાં રહી રહ્યા છે એમની પાસે થોડા દિવસો કાઢજો અને પછી પેટનો ગાળ જાણજો, અને પછી જો લાગે કે ના ત્યાં બરોબર છે તો તમે આવું મોટું સાહસ કરજો. કારણ કે ત્યાં એ વખતે માથે છત્તર હતું ગુસાઈજીનું, અને ગુસાઈજીનું એકલું નહીં, 7 લાલનશ્રીઓનું છત્તર હતું. ગિરધરજી, ગોવિંદજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી અને ઘનશ્યામજી, આટલા બધા છત્તર હતા. એટલે તમે ત્યાં રહો તો એ તો શું વર્ણન કરી શકાય આનંદનું. જુઓ ને, કહે છે ને, એક ભાઈ સામગ્રી કરે તો એક શિંગાર કરે. નિત્ય મંગલામાં 7 સ્વરૂપોના દર્શન કરે. 7 સ્વરૂપોમાં આજે આપના નિધિ સ્વરૂપો છે એમની વાત થઈ. આ મથુરેશજી, પછી ગિરધરજી, પછી ગોવિંદજી, વિઠ્ઠલનાથજી, પછી દ્વારકાધીશજી, પછી ગોકુલનાથજી, પછી ગોકુલ ચંદ્રમાજી, બાલકૃષ્ણજી, મદન મોહનજી, આ 7 નિધિ સ્વરૂપોના પણ મંગલામાં દર્શન કરતા. શું સમય હશે, એ જે જુદી વાત છે આખી. તબ દોઈ વૈષ્ણવ કો ન્યોતો દે આવતે. બધું માપમાં રાખવાનું. આપણે આપણું ચાદરો હોય એટલા પગ લાંબા કરવાના. 2 વૈષ્ણવને આમંત્રણ આપીને આવતા. તા પાછે દો સેવામાં નાતે, એટલે કે અપરસ કરીને સેવામાં આવી જતા. સો રાજભોગ ધરી કે સમય હોય તબ ભોગ સરાય મહાપ્રસાદ વૈષ્ણવ કો લીવાવતે. પેલા 2 તા પાછે આપ લેતે. યા પ્રકાર નિત્ય નેમ તે ભાવ સહિત સેવા કરતે. આની અંદર જે મહિમા છે ને એ ભાવનો છે. જે પેલો રાજનગરનો શેઠ બહુ જ લોકોને લેવડાવતો હતો, અને પછી જે વૈષ્ણવ 1000 ભેગા મળીને ગયા ને એમને પણ લેવડાવ્યું ને એમને પણ ભેટ મોકલાવી ગુસાઈજી માટે. અને પછી જે આવીને ગુસાઈજીને કીધું કે આવો વૈષ્ણવ તો જોયો નથી. અને ગુસાઈજીએ થોડું વ્યંગમાં હસ્યા. 4 વૈષ્ણવે એકાંતમાં પૂછ્યું કે કેમ હસ્યા, ખરેખર આવો નથી જોયો. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે કયા ભાવ સાથે મનોરથ કરે છે, લેવડાવે છે, એ તમને નથી ખબર ને, એટલે તમે ઉતાવળ ના કરો. તમને બતાવું છું વૈષ્ણવો કેવા હોય. અને પછી કનજ્યા સ્ત્રી પુરુષ પાસે મોકલ્યા. એમાં મૂળમાં ભાવ જોવાય. બહુ લેવડાવે, બહુ મનોરથો કરે, બહુ, પણ એની પાછળ વાવાનો ભાવ હતો શેઠનો. એટલે ગોવર્ધનનાથજીને સંતોષ નહોતો થતો. આ વચન છે એમાં ગુસાઈજીના. ભલે ને 2ને લેવડાવે છે, પણ ગુસાઈજીએ શું કીધું, જો ભાવથી લેવડાવશો, ભાવથી સેવા કરશો, જે કંઈ પણ વૈષ્ણવની કે ઠાકોરજીની, તો ઠાકોરજી તમારી સાથે વાત કરશે. नित्य मंगला में 7 स्वरूपन के दर्शन करे तब दोई वैष्णव को न्यातो दे आवते. पाछे नहाते राजभोग धरी के समय हो कि भोग सराई महाप्रसाद वैष्णव को लिवावते. ता पाछे आप लेते. या प्रकार नित्य नेमते भाव सहित सेवा करे. सो श्री ठाकुरजी सानुभावता जनावने लागे. हवे श्री गोकुलनाथजी कृपा करी वार्ता प्रसंग 3 નું દર્શન કરાવે છે. एक दिना श्री ठाकुरजी ने कही, बोलिया जे भाव હતો ને, जो मैं तुम पे प्रसन्न भयो सो कछु मांगो. तभी ने कही, जो श्री गुसाई जी की कृपा ते और तो सब है, परंतु एक श्री गुसाई जी की सेवा करिए को मनोरथ है. હવે શ્રી ગુસાઈજીની સેવા જે અંદર હૃદયમાં હતી, પેલામાં તો આજ્ઞા કરી લીધેલી શ્રી ગુસાઈજી કે તમે ભગવત સેવા કરો. ત્યાં આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરી શક્યા. સ્મરણ બહુ વખત પહેલાનું તો થોડી વિસ્મૃત થઈ ગઈ હતી, પણ ધીરે ધીરે પણ વાત તો એ જ આવશે. વૈષ્ણવોની સેવા વિશે મેં જે કાલે કહ્યું ને, મૂળ એ જ આવશે. એટલે કહ્યું કે શ્રી ગુસાઈજીની સેવા કરવી છે, એવું માગી લીધું. માગણી માગો તો માગતા શીખજો, નહીં તો માગવું મૃત્યુ સમાન છે. બિના મોલ કો ચેરો, એ દ્રઢ આશ્રયમાં જે કહે છે એ તો બિલકુલ યાદ રાખવાનું. માગી લીધું તો પતી ગયું. એટલે કે श्री गुसाई जी की सेवा करीबी को मनोरथ है. भाव प्रकाश में कहूं कि ठाकुर जी ते श्री गुरु की सेवा दुर्लभ दिखाई. એટલે જે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજી માથે પધરાઈને સેવા કરી રહ્યા છે, એ લોકો જો એવું જુએ કે આ તો સાક્ષાત આચાર્ય કક્ષના વલ્લભકુલ બાળકની સેવામાં છે, તો તમારે હવે આજે હરિરાયજીએ કહ્યું છે તો માની લેજો કે જેમણે માથે ઠાકોરજી પધરાયા છે એને એ જે છે દુર્લભ, એના કરતા વધારે દુર્લભ એ છે. તબ શ્રી ઠાકોરજીને કહી, જો કરો, આજ્ઞા આપી દીધી, જાઓ ગુસાઈજીની સેવા કરો. પાછે એક દિના શ્રી ગુસાઈજીને પૂછી, જો કહો બેનીદાસ, શ્રી ઠાકોરજી કશું સાનુભાવતા જનાવત હે.
तब इन कही जो राज की कृपा ते बोलत है। तब श्री गुसाईजी ने कही जो कछु कही है, कारण के आप બધું જાણે છે। तब इन कही जो श्री ठाकुर जी ने कही जो कछु मांगो, तब मैंने कही जो श्री ठाकुर गुसाई जी की सेवा करे। तब श्री ठाकुर जी ने कही जो करो। पाछे श्री गुसाई जी ने आज्ञा की है जो तुम फूलघर पानघर भंडार की सेवा करो। ગુસાઈજીની સેવા કીધી એટલે ગુસાઈજીને તો પાછું ગોવર્ધનનાથજી જ દેખાય। તમે વસ્ત્ર ધરો તો પણ ગોવર્ધનનાથજીને ધરવાના છે એવો ભાવ થાય નવનીત પ્રિયાજીને। પેલો હીરાનો હાર લાવ્યો તો એ પણ અમારે તો ગોવર્ધનનાથજીને જ ધરવો છે એવો ભાવ થાય। એમ ગુસાઈજીની સેવા કરવી જેવું કહ્યું તો ગુસાઈજીએ તો કીધું મારી સેવા હોય મારા નાથની કરો। પણ આ લોકો જે ભાવ લઈને આવ્યા છે, જેમ પેલા એ વસ્ત્ર હું તાકો મોકલ્યો હતો બ્રાહ્મણે બંગાળના, એટલે પહેલા તો બધું ત્યાં જ પધરાવી દીધું, પછી તો પેલાનો વસો રહ્યો, ફરી પાછી બધી એ જ પ્રમાણેની મનોરથની સામગ્રી ભેગી કરી। આ તો ચોખવટ જ કરી લેશે। तब इन कही महाराज सेवा तो आप की करे और फूलगर पानगर भंडार की सेवा तो न करेंगे। અને કહેવાય મન વચન કર્મે એક। આ તો પાખંડ એટલું બધું હોય કે આ કૃપાનાથ હા જે પણ મનમાં તો બધો વિરોધાભાસ હોય, તો એ ના સ્વીકારે। અહીં તો જે છે કહી દીધું, હમ નહીં કરીએ, અમે ફૂલઘરની પાનઘરની અને ભંડારની સેવા નહીં કરીએ, ચોખ્ખા શબ્દોમાં। શ્રી ગુસાઈજીને મને પણ બહુ વર્ષો પહેલા નવો સેવક થયો અને મને બહુ જ લાભ આપતા સાનિધ્યનો। હું બપોરે તો નહોતો જતો, પણ મને આપે જ કૃપા કરીને આજ્ઞા કરી હતી કે અમે બપોરે 3:30 વાગે તો બિરાજી જઈએ છે આચાર્ય કક્ષમાં। મેં કીધું આવું કેમ કીધું મને? પછી ધીમે ધીમે ખબર પડી કે 3:30 વાગે બિરાજી જઈએ છે એટલે કે તમે કેમ નથી આવતા? તો ત્યારથી પછી બપોરે જવાનું ચાલુ કર્યું। પછી આપણી અંગત ફળોની જે બધી ચિત્રાજી હોય, આ પધરામણી થઈ હોય એ બધી, એના બધા સુંદર દર્શન મને કરાવે, એટલા આનંદ કરીએ અમે। એવો એક સમય હતો, અત્યારે સમય વિપરીત છે, પણ આ બધા વૈષ્ણવની કૃપાથી વળી પાછો આવી જશે। તબ શ્રી હા તે વખતે મને આજ્ઞા કરી હતી કે આ તમને ફાવશે ધોતી અને બંડીને ઇસ્ત્રી કરવાનો? મને સૌથી વધારે ના ફાવતી વસ્તુ હોય તો આ ઇસ્ત્રી, તો ગળી વાળતા ના ફાવે। તો મેં તો સ્પષ્ટ કહી દીધું કે ના, મને ભાઈ આપ કહો તો જો કૃપાનાથ, મને ખબર નથી કે બહાર ના કરાવાય કે એવું બધું મને ખબર, એ વખત નવો હતો એટલે એ ખબર નહીં કે ભાઈ ધોબી પાસે ના લઈ જવાય આ વસ્ત્રજીને। વસ્ત્ર બોલતા નહોતું આવડતું, આ ધોતી બંડી મને ઇસ્ત્રી કરતા નહીં ફાવે, જો આપ કૃપાનાથ કોને, કૃપાનાથ બોલતા નહોતું આવડતું, એવા બધા શબ્દો નહોતા વોકેબ્યુલરીના મારી પાસે। પણ મેં કહી દીધું કે હું મારી રીતે ધોબી પાસે ઇસ્ત્રી કરીને લેતો આવું એ જ ભાષામાં, દેશી ભાષામાં। તો હસી પડ્યા કે છે ના રહેવા દો। પછી એમને જે સેવા કરતા હશે એમણે કરી હશે। અત્યારે તો સ્મરણ કરવાનું એ જ મૂડી રહી છે, બાકી સન્મુખતામાં હમણે અંતરાય છે, થોડોક સમય માટે છે। મેં કીધું ને, સાચને ના આવે કોઈ દી આંચ, જેણે જેણે પણ રોડા નાખ્યા છે એ બધાનો હિસાબ પતશે, પછી મારો નંબર લાગશે। એટલે તબ શ્રી ગુસાઈજીને કહી જો અમારી ખવાસી કરો, એટલે જે ભાવ હતો ને એમનો શ્રી અંગની સેવાનો, એમની પહેલનો, ગુસાઈજીની। दो भाई प्रसन्न हुई કે એક તો ઘર સોવતે और एक यहाँ મંદિર में સોવે। જુઓ, ગુસાઈજીએ તમને જે માથે પધરાયા છે એ એમના સર્વે સર્વા છે। હવે એમને જો તમે મૂકીને એકલા ગુસાઈજી પાછળ આવી જાઓ છો તો ગુસાઈજી તો ત્યાંથી જ અપ્રસન્ન થઈ જાય, તો બે ગયું, ઠાકોરજીની કૃપાએ ગઈ ને વલ્લભ કુલની કૃપાએ ગઈ। ક્યારે એવું નહીં કરવાનું, આ શીખવાડ્યું। એક તો ઘર સોવતે और एक यहाँ મંદિર में સોવતે। सवेरे बेगी उठी के रेहू आवते, भाव प्रकाश श्यामी यह जताए जो रात्रि को घर में श्री ठाकुर जी को अकेले न छोड़ने, काहे ते बालक है ताते डर पे, सो दो मिली के कीर्तन करते। जब श्री गुसाई जी जागे तब एक जनो श्री गुसाई जी को दंत धावन करावे। आ लीलाना दर्शन करजो आंखों बंद करीने। गुसाई जी केवी कृपा विचारता था, एमनी अंगत लाइफमां एमना પોતાનું જે અંગત જીવન કહેવાય એના તમને દર્શન જ નહીં થાય। અને પહેલા જે પ્રસંગ આવ્યો કે જેમાં પેલા સ્નાન કરાવે છે અને પેલી માળા ઉલજી જાય છે કંઠીમાં, એ વખતે પણ તમે જોયું હશે કે એક વૈષ્ણવ જ જળ રેડતો હતો અને વૈષ્ણવ મુખિયાજી પૂછવા આવી ગયા ચાલુ સ્નાનમાં કે આમનું આમ ને આમનું આમ। તો આવું બધું છે આ વળી વાળી વાત।
માળા એમ કે ઉલજી ગઈ છે. તો આ બધું આપનું અંગત કશું નહોતું, વૈષ્ણવોની વચ્ચે જ આપનું જીવન હતું. પેલું હશે થોડું ઘણું સાધારણ, ક્યાંક બેસતા હશે, સાથે વાતો કરતા હશે, ગ્રસ્ત આશ્રમ છે એટલે, પણ જોવા નહીં મળે. વધારે ને વધારે વૈષ્ણવો સાથે. દંત ધાવન કોણ કરાવતું? તો કે વૈષ્ણવ કરાવતા. ગુસાઈજી કો દંત ધાવન કરાવે એટલે એમને બધું સિદ્ધ કરીને આપે, દાંતણ જળ બધું, और એક સૈયા ઉઠાવે. આપ જાગ્યા એટલે આપની સૈયા એક જણે ઉઠાવી, એક બુહારી કરે, પાછે દો જણે શ્રી ગુસાઈજી કો તેલ લગાવી કે નહવાવે. શ્રી ગુસાઈજીના શ્રી અંગને તેલ માલિશ કરાવે, બરાબર તેલ માલિશ થાય પછી એમને સ્નાન કરાવતા. વાહ, આ તો બહુ કહેવાય. યમુના જળમાં કેસર ઘોળી, સ્નાન કરાવું મારા શામળા, હળવે હાથે અંગો ચોળી, ગુસાઈજીના અંગો, લાડ લડાવું મારા શામળા, અંગો લૂછી આપું વસ્ત્રો, પીળું પીતાંબર પ્યારમાં, તિલ સુગંધી નાખી આપું વાંકડિયા તુજ વાળમાં, કુમકુમ કેરું તિલક સજાઉં, ત્રિકમ તારા બાલમાં, અલબેલી આંખોમાં જુ અંજન મારા વાલમાં, હસતી જાઉં વાટે ઘાટે, નાચી ઉઠું તાલમાં, નજર ન લાગે મારા શ્યામ સુંદરને, ટપકું કરી દઉં ગાલમાં, પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે, કરમાં કંકણ વાલમાં, કંઠે માળા કાને કુંડળ, ચોરે ચિતડું ચાલમાં, મોર મુકુટ માથે પહેરાવું, મુરલી આપું હાથમાં, કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, વારી જાઉં તારા વાલમાં, દૂધ કટોરો ભરીને આપું, પીઓને મારા શામળા, ભક્ત મંડળ નિરખી શોભા, રાખો ચરણે શામળા. श्री गुसाई जी को तेल लगावे नहवावते, पाछे श्री गुसाई जी आप तिलक मुद्रा करी के मंदिर में पधारते, ता पाछे दो भाई जाई के अपने घर नहाते. सो एक सामग्री करे, एक श्रृंगार करे, पाछे राजभोग धरी के भोग सराय के एक तो वहां रहे ठाकुर जी पासे, और सो वैष्णव को महाप्रसाद लीवावे. जो क्रम छे, जो भाव में फेरफार नहीं थतो, ये ज भाव. और एक श्री गुसाई जी के पास आवते, सो श्री गुसाई जी भोजन करी पोड़ते, तब घर आई के महाप्रसाद लेते. या प्रकार श्री ठाकुर जी को सब सामग्री नित्य करते. जो महाप्रसाद लेवे जानो होई, तो हूँ सामग्री तो उतनी ही समर्पति नित्य घटती न करते. जो महाप्रसाद लेवे जानो होई, तो हूँ सामग्री तो उतनी ही समर्पति नित्य घटती न करते. हाँ, એટલે એમને કદાચ મહાપ્રસાદ લેવા જવાનું કોઈ જગ્યાએથી કીધું હોય, વૈષ્ણવથી વૈષ્ણવને કહે તો જવાનું થાય, પણ ઠાકોરજીની નેક ભોગ છે એમાં કોઈ ફેરફાર ના કરતા. या प्रकार भावसो भगवद सेवा गुरु सेवा करते. रात्रि को श्री मुखते कथा सुनते, गुसाई जी ना श्री मुक्ति, वैष्णव मंडली में वार्ता सुनते. सो एक दिन श्री गुसाई जी उनकी सेवा देखी के प्रसन्न भये. तब आपने कही, जो तुम्हारे कहा मनोरथ है, तुम कछु मांगो. तब इन गुसाई जी से विनंती करी, जो कृपानाथ हमारो तो अब वैष्णवन की सेवा करीवे को मनोरथ है. હવે જુઓ હરિરાયજી ભાવ પ્રકાશમાં રહસ્ય ખોલે છે. या को अभिप्राय यह है, जो वैष्णवन की सेवा अत्यंत दुर्लभ है. ठाकुर को गुरु को दास होई सेवा करे, परंतु वैष्णवन को दास, वैष्णवन की सेवा होनी बहुत कठिन है. केम? तो कि ऐश्वर्य छे ठाकुरजीનું ખબર છે, એટલે ઠાકોરજીની સેવામાં તો સહજતાથી કરી શકાય, દીનતાથી. અચ્છા, ગુરુજી છે, તેમનું પણ સામર્થ્ય છે, ખબર છે, પ્રમેય બળ,
એટલે એમની પાસે પણ દીનતા સહજ પ્રગટ થઈ જાય સેવા કરવામાં. પણ કહે છે કે વૈષ્ણવને તો લોકો સમાન ગણતા હોય, જેવો તું એવો હું, આ ભાવ હોય. એટલે જ કહ્યું કે એટલે વૈષ્ણવની સેવા કરવી દાસ ભાવથી, કે વૈષ્ણવનો પણ હું દાસ. માગ્યું કે બહુ સુંદર છે ને ધોળા, વલ્લભને શરણે જઈને રહી આનંદમાં, સેવું સદા હું તો વ્રજના ધણી. વૈષ્ણવનો સંગ થાય તનમનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. સેવું શ્રી યમુનામાય આશ્રય દ્રઢ થાય એવી આશા ધરી. વલ્લભનો દાસનો દાસ હું થાઉં, એવું એક દોડ જે ભૂલાઈ ગયું છે મારાથી. એટલે દાસના દાસ થવું એ હરિરાયજી એમ કે છે કે બહુ દુર્લભ છે, એમ ના થઈ જાય. કારણ કે એમાં સમાનતાનો ભાવ આવી ગયેલો છે કે તું વૈષ્ણવ હું વૈષ્ણવ, એટલે એ ભાવ થવો એને હરિરાયજીએ શું કીધું? દુર્લભ છે. ઠાकुर को गुरु को दास હોય કે તો સેવા કરી શકે, परंतु वैष्णवन को दास वैष्णवन की सेवा होनी बहुत कठिन है. सो तो जब प्रभुन की गुरुन की कृपा हुई तब ही सिद्ध हुई. જ્યારે ઠાકોરજી અને ગુરુ બંને કૃપા કરે તાતે इन दो भाई श्री गुसाई जी पास यह मांगे. આવું માંગી લીધું ગુસાઈજી પાસે. તબ શ્રી ગુસાઈજી ને જો કહી वो प्रसंग कल आवेगो. એટલે આવતીકાલે આ પ્રસંગને વિરામ થશે. પરમ દિવસે નિયમ પ્રમાણે રવિવાર આવશે, એટલે આપણે આજ્ઞા નિયમ પ્રમાણે રવિવાર આવશે એટલે સ્કીપ થશે સત્સંગ. પછી સોમવારે અબ શ્રી ગુસાઈજી કે સેવક જનાર્દન ક્ષત્રિય આગ્રે કે એમનો પ્રસંગ સોમવારે શરૂ થશે. એટલે આપણે જે કસુંબા છઠ નિમિત્તનો જે સત્સંગ છે જે દિવસે કરીશું એવું હું બોલ્યો એ નહીં થઈ શકે, એ દિવસે તો સ્કીપ છે. એટલે આજે આપણે કરી જ લીધો મોટા ભાગનો. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ न चरण केरो, साधन और नहीं आकली में, जासो होय निबेरो. सुर कहाँ कहे द्विविधयाधरो, बिना मोला को चेरो भरोसो, दृढ़ न चरण केरो, दृढ़ न चरण केरो भरोसो, दृढ़ न चरण, दृढ़ न चरण, दृढ़ न चरण की. श्री गोवर्धननाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय.